તો કહેવામાં તો જરૂર આવ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ તપાસ ક્યાં પહોંચી તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી પાસેથી। હિતેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિતેન્દ્ર, પરિવારજનો કહી રહ્યા છે કે કંઈક તો સુરાગ આપો, કંઈક તો માહિતી આપો। પોલીસ શું કહી રહી છે? આપની સાથે પણ પરિવારજનો છે, તેમની સાથે વાત કરો। ચિરાગની હત્યાને 4 દિવસ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી પોલીસ હત્યારાઓને શોધી શકી નથી। એમના પરિવારજનોમાં નારાજગી જોવા મળી છે। આમ તો તેઓ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મળવા આવ્યા હતા, પરંતુ અત્યારે પ્રદીપસિંહ જાડેજા પોતે લોકસભાની ચૂંટણીના કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ આ પરિવારજનોને મળી નથી શક્યા। એના કારણે પરિવારજનોમાં નારાજગી છે। તેમની સ્પષ્ટપણે વાત છે કે ક્રાઇમ બ્રાન્ચને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવે। ખાસ કરી વાત કે પરિવાર શું કહેવા માંગે, તમારું શું કહેવું છે? અમારું સાહેબ એવું કહેવું છે કે મારા બ્રધર જે ચિરાગ છે એની પહેલાં તો કેસ ક્રાઇમ બ્રાન્ચ કરે, કે જેથી કરીને આમાં કોઈ પણ અમને સત્ય ન્યાય મળી શકે, પહેલું તો ફર્સ્ટ। અને પોલીસ પણ કામ એના રીતે કરી છે, પણ થોડુંક ઝડપી કરવાનું જો અમને એવું આશ્વાસન મળે તો સૌથી સારામાં સારું। અને પોલીસ પાછું એવું કહી રહી છે કે તમારા ભાઈની કદાચ આત્મહત્યા થઈ શકે, અને પણ એનું એવું વ્યક્તિત્વ જ નથી કે સર એવું કદાચ કરી શકે એમ। અને આમાં કોઈ હત્યારાઓ હોય કોઈ પણ, તો ઝડપીમાં ઝડપી સામે આવે એવી અમારા બધે પરિવાર હતી। અને ખાસ મારા મધર એના લીધે બહુ ચિંતિત છે। 3 દિવસ સુધી એમને કંઈ પાણી પણ સુદ્ધા લીધું નથી એમ। એના માટે અમારે અહીંયા સ્પેશિયલ ગૃહપ્રધાનને અરજી આપવા માટે અહીંયા આવવું પડ્યું છે। ને જો અમારા કેસની, અમારી તો એવી પરિવારની માંગ છે, અમારા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ જ કરે। ચિરાગની હત્યા પછી કોણ જવાબદાર માનો છો તમે? આમ તો ખરેખર આ બાબો બિલકુલ સાદો છે। કોઈ જાતનું એનામાં વ્યક્તિત્વ એવું છે કે સર્વિસ ઉપર જવું, સીધું ઘરે આવવું। કોઈ જાતનો એના ફ્રેન્ડ સર્કલમાં પણ એટલો પ્રિય હતો, કોઈની જેમ દુશ્મનાવત જ નથી। તો પણ અમને તો શંકા લાગે છે કે આના પર થયું કેમ? સરકાર ખરેખર આ બાબતો ગંભીર બને અને આ ગરીબ જે કુટુંબ છે એ એક પ્યારો બાબો જતો રહ્યો છે, એમને ન્યાય મળે એવી અમારી બધાની ઈચ્છા છે। માનનીય ગૃહપ્રધાન સાહેબ આજે મળવા આવ્યા હતા, સંજોગો હાથ સાહેબ ટૂરમાં હોય, રૂબરૂ તો મળી શક્યા નથી। એમના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે, અમને આશ્વાસન આપેલું છે। આશા રાખીએ સરકાર અમને સંતોષપૂર્વક ન્યાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે। એ દિવસે ચિરાગ શું કરતો હતો? જે દિવસે એની હત્યા થઈ એ દિવસનું એનું કાર્યકાળ શું હતું, કામ શું કરતો હતો? જનરલી એ બપોરે હું સ્કૂલથી આવ્યો એટલે અમારા ભેગું જમ્યો છે, પછી મારો નાનો બાબુ છે જેની એના સાથે એ થોડી વાર ટાઈમ સ્પેન્ડ કર્યો છે। અને બીજું તો જોવા જઈએ ને કે આવું કંઈ બની શકે એવું એનું શું કહેવાય કે હાવભાવ જ નથી દેખાઈ રહ્યા એમ, કે આવું એના સાથે ઘડી શકે એમ। કોઈ સાથે એના મતભેદ થયા હોય, કોઈ જગ્યાએ એનો પ્રેમ પ્રસંગ હોય, કોઈ સાથે પ્રેમ કરતો હોય, કદાચ એના લગ્ન માટે કદાચ તમે ના પાડી હોય, ક્યાંક એવો કોઈ પ્રસંગ એના તમે કોઈ કલીગ્સને મળો, એના ફ્રેન્ડ્સને મળો, એ જે જગ્યાએ જોબ કરીને આવે છે એ જગ્યાએ મળો, પણ તમને એક પણ એવો એનો નેગેટિવ પોઈન્ટ કોઈ પણ વ્યક્તિ ના બતાવી શકે। હું એવું તમને શ્યોર ગેરંટી મારીને કહું છું કે ચલો એક નેગેટિવ પોઈન્ટ હોય તો આપણે વિચારી શકીએ કદાચ એ દિશામાં એરો જઈ શકે, પણ એનો એક નેગેટિવ પોઈન્ટ નથી। અને પરિવાર સાથે તો એટલો કનેક્ટેડ વ્યક્તિ કે જેની તમે એક ગણના પણ ના કરી શકો, કે એના પરિવાર વગર તો એક ઘડી પણ ચાલે ને એ આવું કૃત્ય કરી શકે, અથવા એના જોડે આવો બનાવ બન્યો એ પણ અમારા માટે એક શંકાસ્પદ વસ્તુ છે। અમારે તો એટલું જ કહેવાનું કે પોલીસ એનું કામ કરી રહી છે, પણ અમે એના માટે અહીંયા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા કોની પર શંકા જઈ રહી છે? કોણે આની હત્યા કરી હોઈ શકે છે ચિરાગની? એવું કોઈ શક્ય, અમારે શંકાનો સવાલ જ નહીં સાહેબ, એવું શક્યતા જ નથી કે આનો કોઈ એવો કોઈ દુશ્મન હોઈ શકે, કારણ કે એને નોકરી પ્રત્યે એટલો પ્રેમ કે એનું કામ, અને એ પોતે જ એકલો વ્યસ્ત રહેવાવાળો વ્યક્તિ છે કે બીજા આવા કોઈ જગ્યાએ કોઈ ગુનેમાં અથવા કોઈ જગ્યાએ ઝઘડો થતો હોય તો પણ 5 મિનિટ ના ઉભો રહે, અને એના જોડે આવું થયું ને એ જ અમારા માટે એક શંકાસ્પદ વસ્તુ છે। પોલીસની કામગીરી બાબતે આપનું શું કહેવું છે? અમારા વિસ્તારના નિકોલના પીઆઈ સાહેબ છે, ઝાલા સાહેબ, એ પોતાની રીતે કામ કરી રહ્યા છે, અને અમે વાત કરીએ છીએ ત્યારે કહે છે કે તપાસ ચાલુ છે, પણ અમારે સાહેબ એટલું કહેવાનું કે થોડુંક ઝડપી આમાં કોઈ પણ નિર્ણય લાવો તો વધારે સારું એમ। તો અમને પરિવારને પણ થોડુંક એક શાંતિ મળે ને એના હત્યારા બીજા ક્યાંય ના જઈ શકે અને ઝડપથી પકડી જાય સાહેબ, એ અમારું પહેલું કહેવાનું તાત્પર્ય છે અમારું। તમામ પરિવારજનોની એક જ વાત છે કે જે પ્રકારે ચિરાગની હત્યા થઈ છે ત્યારે એની તટસ્થ તપાસ થવી જોઈએ, કારણ કે ચિરાગ પટેલ પોતે અજાત શત્રુ હતો, એને કોઈ સાથે વેરભાવ પણ નહોતો, દુશ્મનાવટ પણ નહોતી, અને પરિવારજન સાથે પણ પ્રેમ હતો, એટલે કોઈ વ્યક્તિગત દુશ્મન નહોતો, એને કોઈ પ્રેમ સંબંધ નહોતા, એટલે હત્યાનું રહસ્ય ચોક્કસ ઘેરું બનતું જાય છે સંધ્યા અત્યારે। જી હિતેન્દ્ર, આજે તેઓ મળ્યા છે, કોને મળ્યા હતા અને તેમના તરફથી હવે શું બાંહેધરી આપવામાં આવી છે? કારણ કે પ્રદીપસિંહ સાથે તેમની મુલાકાત નથી થઈ શકી, તો કોને મળ્યા છે અને શું બાંહેધરી અપાઈ છે તમને?
અત્યારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલુ હોવાના કારણે પ્રદીપસિંહ જાડેજા અહીંયા હાજર રહી શક્યા નહોતા. એમના પીએને મળ્યા છે, પીએ સાથે એમને રજૂઆત પણ કરી છે. એમની સ્પષ્ટપણે રજૂઆત છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને હત્યાનું જે ભેદ છે એ ખોલી નાખવામાં આવે. કારણ કે એમનું પરિવારજનનું સ્પષ્ટપણે માનવું છે કે એમના દીકરાને ચિરાગને કોઈ જ વ્યક્તિ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ ન હતી, ન તો એનો પ્રેમ સંબંધ હતો. એટલે આના લીધે જ એક તપાસનો વિષય બની જાય છે કે હત્યા શા માટે થઈ, શું કામ કરવામાં આવી. આ તમામ બાબતો તપાસનો વિષય બની જાય છે. હવે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ થાય તો જ ખબર પડશે કે ખરેખર ચિરાગની હત્યા કેમ કરવામાં આવી. જી હિતેન્દ્ર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે ચિરાગનો પરિવાર પહોંચ્યો હતો, તેમના ભાઈ પહોંચ્યા હતા, તેમના સગા સંબંધી પહોંચ્યા હતા અને બસ તેમની એક જ માંગ છે કે ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સોંપવામાં આવે. કારણ કે હત્યાના 4 દિવસ થઈ ગયા છે અને હજુ સુધી તપાસમાં કંઈ જ નીકળ્યું નથી. તો પ્રદીપસિંહ જાડેજાના પીએ સાથે તેમની મુલાકાત થઈ અને હવે આ તપાસ કઈ દિશામાં જઈ રહી છે તે અંગે આગળ ખ્યાલ આવશે. પરંતુ સવાલ એ છે કે શું કરી રહ્યા હતા ઝોન 5 ડીસીપી જ્યારે ઘટના ઘટી, પત્રકારની જગ્યાએ રાજકારણીનો પુત્ર હોત તો શું આ રીતે જ ઢીલી નીતિ અપનાવવામાં આવત? તંત્ર શું આટલી ઢીલાશથી કામ કરત? શા માટે મોડેથી રાજ્ય સરકાર જાગી છે? કારણ કે 4 દિવસ પછી રાજ્ય સરકાર કંઈક આ અંગે બોલી રહી છે કે હા, તપાસ થશે, યોગ્ય તપાસ થશે. પોલીસના હાથ કેમ ટૂંકા પડે છે? કારણ કે સામાન્ય લોકો સુરક્ષિત નથી, પત્રકાર પણ સુરક્ષિત નથી. પત્રકાર જે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવે છે તેના પ્રત્યે જ સજાગ હવે સરકાર પણ જોવા નથી મળી રહી. પોલીસ શું આ રીતે જ ઢીલાશ દાખવશે? કારણ કે અનેક કેસોમાં આ રીતે જોયું છે, સામાન્ય લોકોના કેસો હોય તેમાં પણ ઢીલાશ વાપરવામાં આવે છે. પત્રકારની હત્યા થઈ જાય છે તેમાં પણ ઢીલાશ જોવા મળી રહી છે. જો આની જગ્યાએ કોઈ રાજકારણી હોત, શું આ જ ઢીલાશથી કામ થાત? 4 દિવસ સુધી, 4 દિવસ બાદ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી શકી. હત્યારા તો દૂરની વાત છે, પોલીસ હજુ એ રીતે પણ એ દિશામાં પણ તપાસ નથી કરી રહી કે આ હત્યા છે. હજુ પણ એ જ અવઢવમાં છે કે હત્યા છે કે આત્મહત્યા છે. તો પત્રકાર ચિરાગ પટેલ હત્યા મામલે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પત્રકારોએ કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી હત્યાનો ભેદ તાત્કાલિક ઉકેલવા માટે માંગ કરી છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ એકઠા થઈ 2 મિનિટનું મૌન પાડી દિવંગત પત્રકાર ચિરાગ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી અને બનાવને વખોડી કાઢ્યો હતો.